આપણે પૂગી ગયા છે આપણા મઠવે હું મિત્રો જરો અહીંયા તો કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો ફરી વાર તમારા બધાનું એક મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે આજે આપણે જવાનું છે કાજડી, કેમ કે કાજડી આપણા મઢવે હવન ને એવું બધું છે. મસ્ત મજાના નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે નીકળવાનું છે કાજડી બાજુ. બધા હવે પાટલા લીધા એવું બધું છે. શ્રીફળ બીફળ ફોડવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે શું કહેવાય કે કાજડી જઈ ને મળીએ. હઈ તારે આવું હે? તારે આવું હે? આવું તારે હે? મારું આવું ઢીંગુ. આપણે પૂગી ગયા છે આપણા મઠવે હું મિત્રો. જો આવું સરસ મજાનું આપણું મઠ છે. બહાર જો હાલીશ. તો હાલો મિત્રો, અહીંથી આપણે ડાયરેક્ટ જવાનું છે ઉના. ગાડી નવી લીધી, એનો શું કહેવાય કે નંબર પ્લેટ ફિટ કરવા જવાની છે. તો નીકળીએ હાલો. જય ચાઉંડમાં, જય ખોડિયારમાં. મિત્રો શું કહેવાય કે આપણે અત્યારે ઉના પૂગી ગયા ટાવર ચોકે. જોઈ લો ઉનાનો ટાવર ચોક ને આપણે એસપી નવી શું કહેવાય દાદાએ છોડાવી એટલે આપણી જ કહેવાય. ને નંબર પ્લેટ ફિટ કરવાનું છે તો નંબર પ્લેટ ફિટ કરી દઈએ. પછી પાછું જવાનું છે કાજડી, કેમ કે કાજડી હવન છે. ને કાજડી તો હું ખાલી દર્શન કરીને પાછો નીકળી જ ગયો હતો. એટલે મસ્ત મજાના દર્શન કરી નંબર પ્લેટ ફિટ કરી દઈએ. પછી નંબર પ્લેટ ફિટ કરીને પછી નીકળીએ. અને આપણો એક માણસ શોરૂમે છે, એને મળવાનું છે. મિત્રો આપણે શું કહેવાય કે શોરૂમે પૂગી ગયા ને જો આ ગાડી છે ને એ ગાડી ઉતારવાની છે, એ દઈ દેવાની છે. ને આમાં નંબર પ્લેટ ફિટ કરાવવાની છે. નંબર પ્લેટ ફિટ કરાવી જાય પછી જવાનું છે. ને આ ભાઈ અહીંયા સર્વિસ કરાવી આવ્યો સવારનો. સર્વિસનો વારો હજી આવ્યો નથી. આપણે નંબર પ્લેટ ફિટ થઈ જાય પછી આપણે અહીંથી નીકળીએ. હવે તડકોય ધીરે ધીરે પડે. મિત્રો આપણે પૂગી ગયા અત્યારે કાજડી. શું કહેવાય કે ગયા હતા ઉના, કામ બધું પતાવી ને હવે જમવાનું ટાણું થઈ ગયું. જમી બમી લઈએ. અમારે અક્ષયભાઈ મળ્યા, કેટલા દી પછી મળ્યા. ને જો તમને બતાવી નથી ગાડી હાજર જો ગઈ ને ફિટ. તો હવે આપણે શું કહેવાય કે નાડું બાંધવા જાય મંદિરમાં. તો બાંધી આવીએ નાડું. ચોકમાં કન્ટિન્યુ બના રહેજો. ઓમ સમાય સ્વાહા ભરાવતિ બીજા બેના તો અમે મિત્રો મસ્ત મજાનું જમી ને વહી આવ્યા. જો હું તમે બે કઈ ના વાહ પડ્યા કાંઈ નહીં. નીકળે કે બ્લોગ ચાલુ કરો, બ્લોગ ચાલુ કરો, કરી દીધો. હવે આપણે જઈએ સોડા પીવા. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, નીચે ઓલો બટન આપ્યું એ ખાસ દબાવી દેજો. ઓમ પરિતાય નમઃ, ઓમ ભુવનેશ્વર્ય નમઃ, ગણવાલિન્યે નમઃ, ઓમ સુનિત્યે નમઃ, ઓમ દંડિન્યે નમઃ, ઓમ અંબિકાય નમઃ, શૂલેશ્વર્ય નમઃ, પાર્વત્યે નમઃ. તો મિત્રો હું ને સાહિલ બે જાય સોડા પીવા, કેમ કે થકી ગયા. કા સાહિલ સોડા પીવી ને? હવે સોડા બોડા પી લે ને પછી નીકળીએ ઘર બાજુ. બીડું ઓમાઈ જાય પછી. અહીંયા જો મસ્તના ફૂલડા ને આ ભોળાનાથનું મંદિર છે કાજડીનું. ભાઈ અમારું ગામે કાજડી હતું પણ અમે રહેવા વયા ભેગા. સરિતાનિ તાન ભૂતાનિ
સુરદેવ ગણાધિકેતો તો મિત્રો આપણે પૂગી ગયા આપણી ઘરે ને થાકી ગયા મસ્ત મજાના ગાડી પાર્કિંગ કરી દીધી શું કહેવાય કે હવે ફ્રેશ થઈ જાય હાથું પગું ધોઈ નાખીએ ને જો અમારી ગા હમણાં અહીંયા આવવાની છે કાં ગા માતા મારી ગા હમણાં અહીંયા છે પછી ભેંસ અહીંયા છે પછી દૂધ જ ખાવાનું છે એક ધારું હાલો હાથું પગું ધોઈ નાખીએ ને ફ્રેશ થઈ જાય તો મસ્ત મજાના હાથ પગ ધોઈને આપણે ચડી ગયા છે આપણા ધાબા ઉપર ને અટાણે જો સનસેટ એ બધો વયો ગયો છો અત્યારે કાંઈ નથી અત્યારે જો ઝાકળ પાડવાનું ચાલુ થઈ ગયું છે ઝાકળ પડવાનું એવું બધું છે તો શું કહેવાય મિત્રો કે હવે આ વ્લોગ આપણે પૂરો નથી કરવાનો સવાર લગન એન્ડ લગન રાખવાનો છે કાલે પણ કન્ટિન્યુ વ્લોગ રાખશું તો શું કહેવાય કે અટાણે એન્ડ કરી દઈએ એ સવારે ડાયરેક્ટ મળીએ તો મિત્રો આપણી સવાર થઈ ગઈ છે અત્યારે તો ગુડ મોર્નિંગ ને જય માતાજી ને શું કહેવાય કે હવે આપણે ધીરે ધીરે કામે નીકળીએ ને હા આપણી ઘરે મહેમાન આવે મેં તમને કીધું હતું ને કે મારી ગા અહીંયા આવવાની છે તો શું કહેવાય કે ગા રાતે અહીંયા ગઈ ને વાસળો આવ્યો ગાને આડી બતાવું તમને જરો અહીંયા જરો આજ રાતે જ આવ્યો અય અહીં જતો ઢીંગો બે થઈ ગયા એક જરો અમે એક આવો મિત્રો આપણે શું કહેવાય કે ફાઇનલી કારખાને પૂગી ગયા જો ઉપર ઘણી રાખીએ ઘડીક લીધા પછી બપોરના 12 વાગી જાય 12:30 પછી ખાઈ આવીએ ઘરે તો મિત્રો શું કહેવાય કે કારખાનેથી ડાયરેક્ટ અમારે ગાડીનું થોડું કામ હતું એમટીનું એ જો જમ્પ ભરાવે આવ્યા ગાડીનો જમ્પ ફેલ થઈ ગયો હતો એટલે અને અમુભાઈ રાજકોટથી આવ્યા છે આપણા તો શું કહેવાય કે અહીંયા જમ્પ બમ ભરાવી લે પછી નીકળીએ કાંઈક રખડવા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો મિત્રો ફાઇનલી આપણી ગાડીના જમ્પ ભરાઈ ગયા મસ્ત મજાના ને ભાઈ બહુ ખર્ચો આવ્યો ભાઈ સ્પોર્ટ ગાડીમાં બહુ ખર્ચો આવે આપણે કરાવવો પડે અને હું કે અમુભાઈને ગાડી લઈને સોમનાથ જવું આપણે એને ગાડી આપી દઈએ આપણે ઘેર ડ્રોપ કરી દઈએ અમુ જાય ને આપણે ઘરેથી પછી કારખાને નીકળીએ અત્યારે આપણે જો ઉના છે ઉનાથી હવે આપણે ઘર બાજુ નીકળીએ ધીરે ધીરે ભૂખાઈ લાગી ને વાગવા 1 વાગવા આવ્યું તો બન્યા રહેજો કન્ટિન્યુ મિત્રો શું કહે કે આપણે ઘરે પૂગી ગયા ને હવે આપણે આપણા ગોગાને રમાડીએ કરી જો તો ગીલું ગીલું હવે મારે કાયમી રમાડવાનું આ ને કા ટીંગો હુઈ જા એની માં કૌરાવે હાલો મિત્રો હવે આપણે શું કહેવાય કે જમી બમી લઈએ મિત્રો શું કહેવાય કે આપણે મસ્ત મજાના ઘરેથી કારખાને આવી ગયા હતા કારખાનેથી હવે બધું આપણું કામ પતાવી લીધું હવે આપણે શું કહેવાય કે અમુભાઈ ગાડી લઈ ગયા ગાડી વાટે છે એ આવે એટલે પછી નીકળીએ ઘર બાજુ એ શું કહેવાય કે આ બ્લોગ આપણે અહીંયા મિત્રો સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી